નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. બ્રહ્માકુમારી સેક્ટર 28 ગાંધીનગર પ્રભારી આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજીએ ગાંધીનગર સુવર્ણ સંકુલ ખાતે સરકારશ્રીના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બાબતોના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈને તેમજ ગાંધીનગર સુવર્ણ સંકુલ 2 ખાતે સરકારશ્રીના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પૂનમચંદ છનાભાઈ બરંડાને આત્મસ્મૃતિનું તિલક કરી ઈશ્વરીય પ્રેમ, શક્તિ અને વરદાન યુક્ત રાખડી બાંધેલ. ઈશ્વરીય વરદાન એનાયત કરી મુખ મીઠું કરાવેલ. તાજેતરમાં અનમોલ ગ્રુપ દ્વારા લોનાવાલા ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી જૈન સભ્યો જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સભ્યોનું એકબીજા સાથેનું બોન્ડિંગ, ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન આપવાનું હતું. લોનાવાલા ખાતે અનમોલ ગ્રુપ દ્વારા 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. પછીના દિવસે યોગા, આગવી રમતો, આધ્યાત્મિક હિલિંગ, ગરબા, અંતાક્ષરી, ડાન્સ, મિમિક્રી જેવા વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં ગાંધીનગરના લગભગ 18 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. અનમોલ ગ્રુપના યુગેશભાઈ, મનીષભાઈ, સંજયભાઈ, ધર્મેશભાઈ અને પદમજીએ કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી. આ ટૂરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધીના સભ્યોએ જોડાઈને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે બીજી પેરેન્ટ્સ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શિક્ષકો દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં લેવામાં આવેલી કસોટીના પરિણામ બતાવવામાં આવ્યા હતા અને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાનું શિક્ષકો દ્વારા નિવારણ લાવવામાં આવ્યું હતું તેમજ શિક્ષકો દ્વારા વાલીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રોટરી વર્ષ 2025-26 દરમિયાન રોટરી ક્લબ ઓફ ગાંધીનગરના પ્રમુખ ડોક્ટર આલોક ગુપ્તા અને મંત્રી પરાક્રમસિંહ ઝાલાના નેતૃત્વમાં વિવિધ સમાજસેવાના ક્ષેત્રે અમલમાં મૂકેલા અસરકારક સેવાકીય પ્રવૃત્તિઓને રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિગમભાઈ ચૌધરી અને આસિસ્ટન્ટ ગવર્નર પાર્થ ઠક્કર હસ્તે કુલ 11 પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયા હતા, જેમાં પરાક્રમસિંહ ઝાલાને શ્રેષ્ઠ સેક્રેટરી 31મી સાઇટ સભ્યની કેટેગરીમાં અને ડોક્ટર ધર્મેન્દ્ર પટેલને RYLA ચેરમેનની સેવા બદલ ઇન્ક્રેડિબલ ડિસ્ટ્રિક્ટ ઓફિસરના એવોર્ડથી સન્માનિત કરાયા. આ કાર્યક્રમ આબુ ખાતે યોજાયો હતો, જેમાં રોટરી ક્લબ ગાંધીનગર વતી ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ અને નવીન સભ્ય સિદ્ધાર્થ ચૌધરી દ્વારા સ્વીકારાયા હતા. આ સિદ્ધિ બદલ ક્લબના સભ્યોએ પ્રમુખ, સેક્રેટરીને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન માનનીય કોગજે સાહેબ, માનનીય મેમ્બર સેક્રેટરી પવાર સાહેબની પ્રેરણાથી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરના ચેરમેન માનનીય આશિષ જે એસ મલ્હોત્રા સાહેબ અને સેક્રેટરી માનનીય જાડેજા સાહેબના માર્ગદર્શનમાં સેક્ટર 28 સ્થિત નવગુજરાત લો કોલેજ દ્વારા એક ખાસ કાનૂની શિબિર યોજવામાં આવી. તેમાં સિનિયર એડવોકેટ દુર્ગેશે મેરણપુરિયાએ આર્ટ ઓફ ક્રોસ એક્ઝામિનેશન તેમજ પ્લી બાર્ગેનિંગ વિશે રસપ્રદ વક્તવ્ય આપેલ તથા કોર્ટ પ્રતિનિધિ અને સિનિયર પેરા લીગલ વોલન્ટિયર સુધીર દેસાઈએ મીડિયેશન અર્થાત મધ્યસ્થતા વિશે વિશદ જાણકારી ઉપસ્થિત કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપેલ હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન કોલેજ પ્રિન્સિપાલ સ્વાગત દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો. શેઠ કે એમ શાહ સર્વોદય હાઈસ્કૂલ છાલામાં રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ ગઈ, જેમાં શાળાના સર્વે બાળકો અને શિક્ષક ભાઈઓએ રક્ષા બંધાવીને પવિત્ર તહેવાર ઉજવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોએ પવિત્ર રક્ષાબંધન વિશે વક્તવ્ય આપેલ હતું, તેમજ ગીત પણ રજૂ કર્યું હતું. અંતમાં શાળાના આચાર્ય શ્રી લાલજીભાઈ દેસાઈએ સમગ્ર પરિવારજનોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને સહયોગ આપવા પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ભવ્ય વૃક્ષારોપણ અંતર્ગત આજે તારીખ 25 ઓગસ્ટ 2026ના રોજ શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડા શાળામાં અભ્યાસ કરતા 1150 જેટલા બાળકો અને 150 વાલીઓએ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ જાળવણી અંગેનો સંકલ્પ કરીને તેને વાવવામાં આવ્યા હતા. ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા પૂજા જોશીએ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગાંધીનગર કોર્પોરેશન સંચાલિત બસ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને ચંદન તિલક કરી ભાઈ બહેનના પવિત્ર સ્નેહસભર રાખડી બાંધી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે પોલીસ અધિકારીશ્રી તેમજ પાર્કિંગ ઇન્ચાર્જ અને કુલીનું કામ કરતા ભાઈઓને પણ પવિત્ર રાખડી બાંધી હતી. તો ગાંધીનગર રેલવે સ્ટેશનથી જમ્મુ જઈ રહેલા આર્મી જવાનોને રાખડી બાંધી હતી. સાથે સૌને પ્રસાદથી મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.કે. ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં કાર્યરત એનએસએસ વિભાગ દ્વારા 21 ઓગસ્ટના દિવસે ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર એમ ચૌધરી વિદ્યાર્થીનીઓને નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સંચાલન એનએનએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઉર્મિલાબેન ચૌધરીએ કર્યું હતું. સમગ્ર સ્ટાફ કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત રહ્યો હતો. ગાંધીનગર સ્થિત સેક્ટર 29 ખાતે આવેલ જોયોસ કિડ્સના નાના ભૂલકાનોને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેન જોઈ ભૂલકાનો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાના સભ્યો દ્વારા આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાઈ ગાંધીનગર ખાતે એક વિશેષ અને પ્રેરણાદાયી રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન ક્લબના સભ્યોએ સાઈ ખાતે તાલીમ મેળવી રહેલા 60મી વધુ પેરા ઓલિમ્પિક એથ્લેટ્સ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સભ્યોએ પરંપરાગત રીતે તમામ ખેલાડીઓને તિલક કરી રેશમની રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવીને તેમનું મોં મીઠું કરાવ્યું હતું. વિશેષ રૂપે કોમનવેલ્થ ગેમ્સમાં પાવર લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ઝંડુ કુમારને પણ રાખડી બાંધીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ક્લબના પ્રેસિડેન્ટ જાગૃતિ વ્યાસ, મંત્રી સંજુ ગુપ્તા, પીપી દક્ષા જાદવ, વીપી ભૂમિ જોગાણી અને કાનન પટેલ તેમજ કમિટી મેમ્બર્સ તથા અન્ય સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લાયોનેસ ક્લબ ઓફ ગાંધીનગરે એડવાન્સ રક્ષાબંધ ઉજવ્યો. સેક્ટર 21 અને સેક્ટર 7ની પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓને રાખડી બાંધીને તેમની માટે પ્રાર્થના કરી મોં મીઠું કરાવી લાયોનેસ બહેનોએ ધન્યતા અનુભવી. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ વીના વોરાએ આયોજન કરેલ, જેમાં આઈપીપી વિમળાબેન અયાચી, પીપી પ્રીતિબેન, પ્રતિમાબેન, ઉષાબેન, લીલા દાદી, વર્ષાબેન પટેલ, આરતીબેન દોશી અને અલ્પાબેન ખાસ હાજર રહ્યા હતા. સમસ્ત બ્રહ્મ સમાજ સેક્ટર શાખા 5 દ્વારા પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન શિવ મહિમ સ્તોત્રના પાઠ દરરોજ રાત્રે 9 વાગે કરવામાં આવે છે. તેમાં સમગ્ર સેક્ટર 5ના અને આજુબાજુના સેક્ટરના પણ બ્રહ્મ પરિવારોના ભાઈઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. જેમાં પ્રમુખ શ્રીમતી જ્ઞાનદેવીબેન ઉપાધ્યાય, મંત્રી શ્રીમતી અરુણાબેન રાવલ, ખજાનચી અન્નપૂર્ણાબેન જાની અને સંપૂર્ણ કારોબારીની બહેનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. સાથે સેક્ટરના બ્રહ્મ ભાઈઓ અને બહેનો પણ ખૂબ જ સહયોગ આપે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.